નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ભારતની ઋતુઓ અને તેના જે ઉપનામ છે એના વિશે વાત કરીશું। તો એક તો બી છે કે હેગી, વસીવસ, હેમંત, એ પછી ગ્રીષ્મ, શરદ, વર્ષા ઋતુ, હેગી, વસીવસ, પછી વસંત, જે 6 ઋતુ આવે છે એ તો બરોબર છે, પણ ભારતની ઋતુનું ઉપનામમાં શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય છે, ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય, ચોમાસામાં જે પાક લે છે એને શું કહેવાય, પાછા પડતા મોસમી પવનનો સમયગાળો કયો હોય, તો એના વિશે આપણે લેક્ચર બનાવેલું છે, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાય, આપણા ધોરણ 8, 9, 10માં પણ આ ટોપિક આવે છે। તો જોઈએ પ્રથમ કે અત્યારે ઓલરેડી શિયાળો ચાલે જ છે, તો શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહીએ છીએ ભાઈ આપણે? રવિ પાક। બીજો મુદ્દો, ઉનાળામાં જે પાક લેવામાં આવે છે એને શું કહેવાય? જાયદ પાક। ત્રીજું, ચોમાસામાં જે પાક લેવામાં આવે શું કહેવાય? ખરીફ પાક। અને ચોથી એક ઋતુમાં છે કે પાછા ફરતા મોસમી પવનો। આ પાછા ફરતા મોસમી પવનો હોય, ભારતમાં વરસાદની શરૂઆત થાય એટલે બે સિસ્ટમ શરૂઆત થાય, એક અરબ સાગર ઉપરથી વાતા પવનો, બંગાળાની ખાડી ઉપરથી વાતા પવનો। તો સૌપ્રથમ ભારતમાં વરસાદની શરૂઆત કેરળ રાજ્યમાં થાય અને નૈઋત્યમાંથી આવતા પવનો હોય એ વરસાદ લાવે છે, અને આ બે પવનો ભેગા થઈ જાય અને પછી પાછા ફરે છે। તો બેટા આમાં સિસ્ટમ છે કે રવિ પાક, જાયદ પાક, ખરીફ પાક ને પાછા ફરતા મોસમી પવનો। યાદ રાખવાનું 3, 3, 4 અને 2 કેટલા મહિના યાદ રાખવાનું? 3, 3, 4 અને 2। તો 3 મહિના છે ચાલુ ક્યાંથી કરવાનું? ડિસેમ્બરથી। ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 3 મહિના પતી ગયા। ફેબ્રુઆરી પછી શું આવે? માર્ચ, એપ્રિલ, મે, બીજા 3 પતી ગયા। હવે 4 લેવાના। મે પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 થઈ ગયા। હવે 2 લેવાના, ઓક્ટોબર અને નવેમ્બર। તો 3, 3, 4, 2 યાદ રહી જાય તો આખો આ કોઠો જ છે। શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા પડતા મોસમી પવનો। શિયાળાના રવિ પાક કહેવાય, ઉનાળાના જાયદ પાક કહેવાય, ચોમાસામાં ખરીફ પાક કહેવાય। પછી આ સૂત્ર છે 3, 3, 4, 2, એ પ્રમાણે અહીંયા તમે મહિના લખી દેશો એટલે આ વસ્તુ આખી ક્લિયર થઈ જશે। તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે।